નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગાર વધારાને લઈને, બેઝિક પગાર વધારાને લઈને સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બજેટ 2025 સરકાર 8મા પગાર પંચની જાહેરાત હવે કરશે. સરકારી કર્મચારીઓનો બેઝિક પગાર વધીને 18,000થી 51,000 રૂપિયા થઈ જશે. કેન્દ્રીય બજેટ 2025 નજીક આવતાની સાથે જ 8મા પગાર પંચને લઈને અટકળોનું બજાર ગરમ છે. સરકારી કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારી સંગઠનો દ્વારા નવા પગાર પંચની માંગણી ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ગત બજેટમાં પણ કર્મચારીઓએ આ માંગણી ઉઠાવી હતી, પરંતુ નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં 8મા પગાર પંચની રચના કરવાનો કોઈ યોજના નથી. હવે સવાલ એ છે કે શું 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવશે? તો 8મા પગાર પંચ પર અપેક્ષાઓ જે છે તે નાણાં મંત્રાલયે ભલે 8મા પગાર પંચની રચનાનો ઇનકાર કર્યો હોય, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ આગામી બજેટ પર નજર રાખી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્રેડ યુનિયનો સાથે પ્રી બેઠક પણ યોજી હતી, જેમાં 8મા પગાર પંચ પર ચર્ચા થવાની સંભાવના રહેલી છે. કર્મચારીઓની જે માંગ છે, કેન્દ્રીય કર્મચારી મહાસંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નવા પગાર પંચની રચનાની માંગ પણ કરી છે. તેમનું કહેવું છે કે મોંઘવારીમાં વધારો અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે 8મા પગાર પંચની રચના જરૂરી બની ગઈ છે. તેમજ નાણાં મંત્રાલયનું જે વલણ છે તેમાં નાણાં મંત્રાલયે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં સરકાર પાસે 8મા પગાર પંચની રચનાનો કોઈ પ્રસ્તાવ નથી. તો હાલમાં દેશમાં 7મું પગાર પંચ લાગુ છે, જે 2016માં અમલમાં આવ્યું હતું. પરંપરાગત રીતે દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે, પરંતુ તેમ કરવાની કોઈ કાનૂની જવાબદારી હોતી નથી. જોકે સરકારે 8મા પગાર પંચની રચનાની કોઈ યોજના જાહેર કરી નથી, પરંતુ કર્મચારીઓમાં પગાર વધારાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. અહેવાલો અનુસાર નવા કમિશનને બદલે પગાર સુધારણાને ફુગાવા સાથે જોડવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો સરકાર 2.86ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000થી વધીને 51,480 થઈ શકે છે, જે 186% વધારો થશે. પરંતુ આ માત્ર અટકળો છે અને સરકાર તરફથી સત્તાવાર હજુ નિવેદન આવ્યું નથી. આમ બજેટ 2025માં 8મા પગાર પંચની જાહેરાત થશે કે કેમ તે જોવાનું રહેશે. હાલમાં કર્મચારીઓમાં આ અંગે ઘણી અપેક્ષાઓ છે, પરંતુ સરકારના સત્તાવાર નિવેદન પછી જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. ધન્યવાદ.